અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસ કર્મી જ બુટલેગર હોવાની ઘટના સામે આવી છે। વાત છે ધનસુરાના રહિયોલ ગામની। રહિયોલ ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના રાહિયોલ ખાતેના નિવાસ સ્થાને દારૂ હોવાની બાતમી જિલ્લા એલસીબી વિભાગને મળી હતી, જેના અનુસાર ગઈકાલે પોલીસની ટીમે રાહિયોલ ખાતે રેડ કરી હતી। તે દરમિયાન ઘરના રસોડાના નીચેના ભાગમાંથી અલગ અલગ બ્રાન્ડની 1.76 લાખની કિંમતની 2138 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારી જ બુટલેગર બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। મળતી માહિતી અનુસાર વિજય છનાલાલ પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો। તે સમયે પણ દારૂના કેસમાં ઝડપાયેલ હતો અને તેને સસ્પેન્ડ કર્યા બાદ પોરબંદર ખાતે ફરજ પર હતો। એક વખત સસ્પેન્ડ થયા પછી પણ ખાખીને લજવવાનો ધંધો બંધ કર્યો ન હતો। ગત 8 તારીખે પોરબંદરથી વતન રહિયોલ ખાતે આવેલ હતો અને ગઈકાલે એલસીબીની રેડ વખતે તે પોતાના નિવાસસ્થાનથી ફરાર થઈ ગયો હતો। જો કે હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલીસ કર્મી વિજય પરમારને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે। માનનીય ડીઆઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી જે પણ વિદેશી દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એના આધારે ચોક્કસ એક બાતમીદારોનું તંત્ર ઊભું કરી અને આવી પ્રવૃત્તિઓને ડામવા માટે સતત પોલીસ પ્રયત્નશીલ છે। એ કામ અનુસંધાને જ ગઈકાલે જિલ્લા એલસીબીની ટીમ છે, એમાં પીઆઈ ગરાસિયાની આગેવાનીમાં બાતમીના આધારે ધનસુરા તાલુકાના રહિયોલ ગામે રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી, જેના આધારે રેડ કરતા કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે 912 અને છૂટી બોટલો છે 157 અને કુલ જે મુદ્દામાલ છે એ 1,76,680નો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી છે તપાસ એ હજી ચાલુ છે। આ જે વિજય છનાભાઈ પરમાર છે એ અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા હતા, અત્યારે સસ્પેન્ડ છે અને એનું જે હેડક્વાર્ટર છે એ અત્યારે પોરબંદર છે। એટલે એ તપાસ ચાલુ છે હજી કે એમાં આગળ એમની હાજરી અહીંયા હતી કે કેમ, અથવા તો ત્યાં હતા, અથવા તો જે પણ આગળની તપાસમાં ખુલશે એ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમિત ઉપાધ્યાય સાથે સીન 24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।